ચકરી બનાવવા માટે સૌથી પહેલા 2 કપ જેટલો આપણે ચોખાનો લોટ લઈશું અને સાથે 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું, જેમાં એક ફ્લેવર ઉમેરવા માટે પિઝાનો મસાલો એડ કરીએ છીએ. ત્યારબાદ મીઠું, મરચું, સફેદ તલ અને મોણ માટે 2 થી 3 ટેબલસ્પૂન જેટલી મલાઈ લઈએ છીએ. બરાબર આ લોટ બાંધી લઈએ છીએ. ચકરીના સંચામાં આ રીતે ચકરીની એક લાંબી સ્ટિક પાડ્યા બાદ ગોળ ગોળ ચકરીના શેપમાં વાળી લઈશું. અને હાઈ ફ્લેમ પર એને તળી લઈશું. શરૂઆતમાં હાઈ ફ્લેમ રાખીશું અને ચકરી સરસ ક્રિસ્પી બને એ માટે મીડિયમ ફ્લેમ પર એને તળીશું. તો તૈયાર છે આપણી પિઝા ફ્લેવરની ચકરી.